તો ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન અત્યારે ગભરાયેલું છે। મદદ માટે પાકિસ્તાન વિશ્વ સમક્ષ કગરવા લાગ્યું છે। પાકિસ્તાન કયા કયા વિદેશો આગળ કગરી રહ્યું છે, વધુ જાણકારી આપશે સહયોગી ગીતા। જે યશ, જે પ્રમાણે વિશ્વ સમક્ષ પાકિસ્તાન કરગરી રહ્યું છે અને 23 એપ્રિલના શહબાઝ શરીફ તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગનને મળ્યા હતા અને તેમણે ગુહાર લગાવી હતી। 30 એપ્રિલની વાત કરીએ તો શહબાઝ શરીફ યુએન મહાસચિવ સાથે તેમની મુલાકાત થઈ હતી, તેમણે તેમની સાથે વાતચીત કરી હતી। પાકિસ્તાન હવે ગભરાયેલું જોવા મળી રહ્યું છે। ભારત તરફથી જે એક બાદ એક એક્શન લેવામાં આવી રહ્યા છે તેને લઈ હવે પાકિસ્તાન કરગરી રહ્યું છે। 30 એપ્રિલના જ યુએન મહાસચિવ સમક્ષ ભારતને રોકવા માટે આજીજી કરવામાં આવી હતી પાકિસ્તાન તરફથી। પાકિસ્તાન જે અન્ય દેશો સામે કરગરી રહ્યું છે। શહબાઝ શરીફે જંગ ન થવા દેવા માટેની અપીલ પણ કરી હતી 30 એપ્રિલના રોજ। અને આ સાથે 1 મેના રોજ જો વાત કરીએ તો શહબાઝ શરીફ જેમણે અમેરિકાના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી, પાકિસ્તાનના પ્રધાનમંત્રી કે જેઓ ભારત પર ઉગ્ર અને ભડકાઉ વ્યવહારનો આરોપ પણ લગાવી રહ્યા છે અને આ સાથે જ ઇસ્લામાબાદમાં ચીનના રાજદૂતને પણ મળ્યા હતા અને ત્યાં પણ ગુહાર લગાવી છે। અમેરિકા, ચીન આ તમામ દેશો છે કે જ્યાં હાલ પાકિસ્તાન કરગરી રહ્યું છે। પહલગામ હુમલાને લઈને નિષ્પક્ષ તપાસની માંગ પણ કરી રહ્યું છે। એક તરફ ભારતે પણ જે પ્રકારના પુરાવા આપ્યા છે છતાં પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું। 4 મેના રોજ પાકિસ્તાનના રાજદૂતે પરમાણુ બોમ્બની ધમકી પણ આપી હતી।